નિર્વાણ દિવસ નિમિત્તે નિસહાય માનવ કલ્યાણ સંઘ દ્વારા 2 મિનિટનું મૌન પાડી ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। દેશને આઝાદ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવનાર મહાત્મા ગાંધીની 76મી પુણ્યતિથિ છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ 30મી જાન્યુઆરીએ મહાત્મા ગાંધીની પુણ્યતિથિ ઉજવવામાં આવી રહી છે। દેશ અને દુનિયાને અહિંસાના માર્ગે ચાલવાની શીખ આપનાર બાપુની આજે 76મી પુણ્યતિથિ છે। આઝાદી પછી 30મી જાન્યુઆરી 1948ના રોજ નાથુરામ ગોડસે મહાત્મા ગાંધીને ગોળી મારીને હત્યા કરી હતી। આજનો દિવસ ઇતિહાસમાં કાળા અધ્યાય તરીકે પણ નોંધાયેલો છે। 30મી જાન્યુઆરીના દિવસે ગાંધીજીની હત્યા થઈ હતી, જેથી શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। વડોદરા શહેર ગાંધીનગર ગૃહ ખાતે અંધજનો દ્વારા ભજન સંધ્યા અને 2 મિનિટનું મૌન પાડી ગાંધી બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। ત્યારે આજે નિસહાય માનવ કલ્યાણ સંઘ દ્વારા ગાંધી નિર્વાણ દિવસ નિમિત્તે ભજન સંધ્યા અને 2 મિનિટનું મૌન પાડીને ગાંધી બાપુને શ્રદ્ધાંજલિ આપવામાં આવી। આજે અહીં ગાડી 76મી અહીં ગાડી જે અહીં ગાડી ગાંધી નિર્માણ જયંતિ જે આજે અમે ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપવાનો અહીંયા કાર્યક્રમ રાખવામાં આવેલો છે। કઈ રીતે કાર્યક્રમ ઉજવવામાં આવે? ગાંધીજીના ભજનો, ગાંધીજીને મૌન પાડીને પ્રાર્થના કરવાની એ વિષયથી અમે શ્રદ્ધાંજલિ આપવા ઈચ્છીએ છીએ। એક ભજન ગાશો? હા। જીવતરનું ગાડું હા, જય રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ। રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ। સીતારામ સીતારામ ભજ પ્યારે તું સીતારામ। રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ। શું નામ આપણું? જયેશભાઈ સોલંકી। આજે પ્રજ્ઞાચક્ષુ દ્વારા 76મી ગાંધી નિર્વાણ તિથિની ઉજવણી શ્રદ્ધાંજલિ ગાંધીજીને આપી કરવામાં આવે છે। વિવિધ વ્યક્તિઓ દ્વારા ભજન, ગાંધી વંદના અને મૌન વ્રત પાડીને આ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ અમે આપીએ છીએ ગાંધીનગર ગૃહ ખાતે। આજે શહીદ દિન પણ છે। શહીદોને અમે શ્રદ્ધાંજલિ આપતા જણાવીએ છીએ કે દેશ માટે જેમણે બલિદાન આપ્યું છે એમની પ્રેરણા લઈને આપણે પણ દેશ માટે કંઈ કરવું જોઈએ। અને આજે જે ગાંધીજીના મૂલ્યો ખરેખર લોકો ભૂલવા લાગ્યા છે અને એમના માર્ગદર્શનને પ્રેરણાની જ્યાં જવાબદારી લોકોને આપવાની જરૂર છે એ ખરેખર આપવી જોઈએ। ફક્ત વાતોથી જ નહીં પણ એનો અમલ પણ થવો જોઈએ અને ગાંધીજીને યાદ કરીને ખરી કામગીરી અહીંયા દેશમાં કરવાની જરૂર છે। આ નિમિત્તે અમે ખૂબ શોકાંજલિ એમને આપીએ છીએ અને કરોડો શહીદોને અમે શ્રદ્ધાંજલિ આપીએ છીએ। શું નામ? ડૉક્ટર સલીમ વરા। Audio